નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં. આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન પુસ્તક વાંચવાની ટેવ જીવનમાં પ્રકાશ. તો ચાલો જોઈ લઈએ. પુસ્તક વાંચવું માણસના જીવનમાં પ્રકાશ ફેલાવતું એક શ્રેષ્ઠ સાધન છે. જે અંધકારમાં દીવો માર્ગ દર્શાવે છે, તેમ પુસ્તકો આપણને જ્ઞાન, સમજ અને સદાચારનો માર્ગ બતાવે છે. વાંચવાની ટેવ વ્યક્તિના વિચારોને વિસ્તૃત કરે છે અને તેને સકારાત્મક દિશામાં આગળ વધારવામાં મદદ કરે છે. પુસ્તકોને સાચા મિત્ર તરીકે ઓળખવામાં આવે છે. તે ક્યારેય આપણને એકલા નથી છોડતા. જ્યારે આપણે દુઃખી હોઈએ ત્યારે સારા પુસ્તકો આપણને પ્રેરણા આપે છે અને આનંદના ક્ષણોમાં જ્ઞાનનો વધારો કરે છે. ઇતિહાસ, વિજ્ઞાન, સાહિત્ય અને જીવન મૂલ્યો વિશેની માહિતી પુસ્તકોમાંથી સરળતાથી મળે છે. વાંચનની ટેવ વિદ્યાર્થી જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિયમિત વાંચનથી ભાષા પર પકડ મજબૂત બને છે, વિચાર શક્તિ વધે છે અને યાદશક્તિ પણ તીવ્ર બને છે. જે વિદ્યાર્થી નિયમિત વાંચન કરે છે તે શૈક્ષણિક તેમજ વ્યક્તિત્વ વિકાસમાં આગળ રહે છે. આજના આધુનિક યુગમાં મોબાઈલ અને ટીવીના કારણે વાંચનની ટેવ ઘટતી જાય છે, જે ચિંતાજનક છે. તેથી દરેક વ્યક્તિએ રોજ થોડો સમય પુસ્તક વાંચવા માટે કાઢવો જોઈએ. માતા પિતાએ પણ બાળકોમાં આ સારો સ્વભાવ વિકસાવવો જોઈએ. અંતમાં કહી શકાય કે પુસ્તક વાંચવાની ટેવ આપણા જીવનમાં પ્રકાશ પાથરે છે. તે આપણને સાચા માર્ગ પર ચાલવા પ્રેરણા આપે છે અને જીવનને સફળ અને સાર્થક બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ અહીંયા ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે. નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.